નમસ્કાર મિત્રો, ધાર્મિક વર્લ્ડની આ અદ્ભુત અને રહસ્યમય દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્યારે પણ આપણે કોઈ શિવાલયમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ગર્ભગૃહની બહાર શિવલિંગની સામે એકીટસે જોઈ રહેલા નંદી મહારાજની મૂર્તિ આપણને અચૂક જોવા મળે છે. ભગવાન શિવના દર્શન કર્યા પછી ભક્તો નંદી મહારાજના કાનમાં કંઈક ધીમેથી ગણગણતા હોય છે. તમે પણ ક્યારેક ને ક્યારેક તમારા મનની કોઈ ઊંડી ઈચ્છા કે મનોકામના નંદી મહારાજના કાનમાં જરૂર કહી હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? શું ખરેખર નંદીજી આપણી વાત સાંભળે છે? અને જો સાંભળે છે તો આ વાત શિવજી સુધી કેવી રીતે પહોંચે છે? શું નંદીના કાનમાં મનોકામના કહેવાની કોઈ ચોક્કસ રીત કે નિયમ છે? જો તમે કોઈ ભૂલ કરી રહ્યા છો તો કદાચ આજ સુધી તમારી મનોકામના અધૂરી રહી શકી હોય. મિત્રો, આજે ધાર્મિક વર્લ્ડના આ ખાસ વિડીયોમાં આપણે શિવપુરાણ, પ્રાચીન લોકવાયકાઓ અને સદીઓથી ચાલી આવતી પરંપરાઓના આધારે આ મહાન રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. તો મિત્રો, શિવજીના નામ પર એક લાઈક જરૂર કરજો અને આ વિડીયોને અંત સુધી પૂરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આજની આ માહિતી તમારા જીવનમાં એક મોટો બદલાવ લાવી શકે છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. પ્રાચીન કાળથી જ સનાતન ધર્મમાં શિવ આરાધનાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં નંદી મહારાજને માત્ર ભગવાન શિવનું વાહન જ નથી માનવામાં આવ્યા, પરંતુ તેઓ શિવજીના સૌથી મોટા અને પરમ ભક્ત છે. કૈલાશ પર્વતના દ્વારપાળ અને શિવગણોના અધિપતિ તરીકે નંદી મહારાજ બિરાજમાન છે. તેમની સંમતિ વિના સ્વયં દેવો પણ મહાદેવના દર્શન કરી શકતા નથી. નંદી એ ધર્મનું પ્રતીક છે. તેમના 4 પગ એ ધર્મના 4 સ્તંભ, સત્ય, તપ, પવિત્રતા અને દયાના પ્રતીક છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શિવજી તો અંતર્યામી છે, તેઓ તો સૌના મનની વાત જાણે છે, તો પછી નંદી મહારાજના કાનમાં જઈને મનોકામના કેમ કહેવી પડે છે? આની પાછળ એક અત્યંત સુંદર અને તાર્કિક ધાર્મિક માન્યતા છુપાયેલી છે. શિવપુરાણ અને અન્ય શાસ્ત્રોમાં વર્ણન કર્યા મુજબ ભગવાન શિવ મોટા ભાગે કૈલાશ પર પોતાની કઠોર તપસ્યા અને ઊંડી સમાધિમાં લીન રહે છે. જ્યારે દેવાધિદેવ મહાદેવ સમાધિમાં હોય ત્યારે સમગ્ર બ્રહ્માંડનું સંતુલન જળવાઈ રહે છે. તેમની આ સમાધિમાં કોઈ ખલેલ ન પહોંચે, કોઈ ભક્ત કે અસુર તેમની તપસ્યા ભંગ ન કરે, તે માટે શિવજીના સૌથી વિશ્વાસુ એવા નંદી મહારાજ હંમેશા તેમની કુટીર કે ગર્ભગૃહની બહાર પહેરો ભરે છે. શિવજી જ્યારે ધ્યાનમગ્ન હોય છે ત્યારે તેઓ બાહ્ય જગતના અવાજોથી પર થઈ જાય છે. તે સમયે ભક્તોની જે કંઈ પણ પોકાર કે વિનંતી હોય છે તે સીધી શિવજી સુધી પહોંચી શકતી નથી. આવા સમયે ભક્તો પોતાની વેદના કે મનોકામના લઈને નંદી મહારાજ પાસે જાય છે. નંદી મહારાજ એ ભગવાન શિવજીના જીવંત સંપર્ક સૂત્ર છે. શિવજીએ જ નંદીને એવું વરદાન આપ્યું છે કે જે કોઈ ભક્ત તારા કાનમાં સાચા હૃદયથી પોતાની ઈચ્છા વ્યક્ત કરશે, તે ઈચ્છા સીધી મારા સુધી પહોંચશે અને હું તેને ચોક્કસ પૂર્ણ કરીશ. આથી જ જ્યારે શિવ ભક્તો મંદિરે આવે છે ત્યારે તેઓ શિવજીના દર્શન કરી તેમને વંદન કરે છે, પરંતુ પોતાની સાંસારિક કે આધ્યાત્મિક મનોકામનાઓ તેઓ નંદીના કાનમાં કહે છે. જ્યારે શિવજી પોતાની સમાધિમાંથી બહાર આવે છે ત્યારે નંદી મહારાજ એક દૂત તરીકે, એક વફાદાર સેવક તરીકે એ તમામ ભક્તોની મનોકામનાઓ પોતાના ઇષ્ટદેવ મહાદેવના ચરણોમાં અર્પણ કરે છે. આમ નંદીના કાનમાં બોલાયેલો એક શબ્દ સીધો કૈલાશપતિ સુધી પહોંચી જાય છે.
મિત્રો, આ પરંપરા સાથે અનેક લોકવાયકાઓ અને કથાઓ પણ જોડાયેલી છે. ગ્રામ્ય વિસ્તારો અને જૂના સમયના લોકોમાં એવી દ્રઢ માન્યતા છે કે નંદી એ જીવાત્માનું પ્રતીક છે અને શિવ એ પરમાત્મા છે. નંદીની નજર હંમેશા શિવલિંગ પર જ ટકેલી હોય છે. એનો અર્થ એ છે કે આપણું મન હંમેશા ઈશ્વર તરફ જ કેન્દ્રિત હોવું જોઈએ. ગામડાઓમાં એવી લોકવાયકા પ્રચલિત છે કે નંદી મહારાજ એ શિવજીના દરબારના વકીલ છે. જેમ ન્યાયાલયમાં ન્યાયાધીશ સામે પોતાની વાત રજૂ કરવા માટે એક સક્ષમ વકીલની જરૂર પડે છે, તેમ કર્મફળના દાતા અને ન્યાયાધીશ એવા મહાદેવના દરબારમાં આપણી અરજી મંજૂર કરાવવા માટે નંદીરૂપી વકીલની જરૂર પડે છે. જો નંદી મહારાજ પ્રસન્ન થઈને આપણી ભલામણ શિવજીને કરે તો ગમે તેવું અશક્ય કામ પણ શક્ય બની જાય છે. પરંતુ શું નંદીના કાનમાં કંઈ પણ અને ગમે તેવી રીતે બોલી દેવાથી ઈચ્છા પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. શાસ્ત્રોમાં આ વિધિ માટે ચોક્કસ નિયમો અને શિષ્ટાચાર વર્ણવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો આપણી મનોકામના નિષ્ફળ જઈ શકે છે. તો ચાલો હવે આપણે જાણીએ નંદીના કાનમાં મનોકામના કહેવાની સાચી રીત કઈ છે અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક પ્રથમ પૂજા નિયમ. સૌથી પહેલો અને મહત્વનો નિયમ એ છે કે સીધા જ નંદી પાસે જઈને ક્યારેય માંગણી ન કરવી. શિવાલયમાં પ્રવેશ કર્યા પછી સર્વપ્રથમ ભગવાન ગણેશ, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને ત્યારબાદ શિવલિંગની પૂજા કરવી જોઈએ. ભગવાન મહાદેવને જળ, બીલીપત્ર અને પુષ્પ અર્પણ કર્યા પછી જ નંદી મહારાજ પાસે જવું જોઈએ. નંદી મહારાજની પૂજા કર્યા વિના ક્યારેય મનોકામના ન કહેવી. તેમને પણ રોલી, ચંદન, પુષ્પ અર્પણ કરવા અને શક્ય હોય તો લીલું ઘાસ કે ગોળ અર્પણ કરવો. 2 મંત્ર જાપ. બીજો સૌથી મોટો નિયમ એ છે કે નંદી મહારાજના કાનમાં કંઈ પણ બોલતા પહેલા શિવજીના પવિત્ર મંત્રોનો જાપ કરવો. સીધી જ રીતે પોતાની સ્વાર્થી માંગણી મૂકી દેવી યોગ્ય નથી. મનોકામના કહેતા પહેલા નંદીના કાનની નજીક જઈને ઓછામાં ઓછું 3 વાર ઓમ નમઃ શિવાય મંત્ર અથવા તો ઓમ નંદીશ્વરાય નમઃ મંત્ર બોલવો જોઈએ. આમ કરવાથી નંદી મહારાજ જાગૃત થાય છે અને તમારી વાત સાંભળવા માટે તત્પર બને છે. આ મંત્ર જાપ એક પ્રકારની વિનમ્રતા છે જે દર્શાવે છે કે તમે શિવ અને નંદી બંને પ્રત્યે આદર ધરાવો છો. 3 કયા કાનમાં કહેવું અને કઈ રીતે બોલવું. હવે આવે છે સૌથી વિશેષ વાત, મનોકામના કયા કાનમાં કહેવી જોઈએ. શાસ્ત્રો અને રૂઢિગત માન્યતાઓ અનુસાર નંદી મહારાજના ડાબા કાનમાં, લેફ્ટ ઇયર, મનોકામના કહેવી સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જો કે જમણા કાનમાં કહેવાથી પણ ભગવાન સાંભળે જ છે, પરંતુ ડાબા કાનને વધુ ગ્રહણશીલ માનવામાં આવે છે. જ્યારે તમે ડાબા કાનમાં તમારી ઈચ્છા બોલો છો ત્યારે તમારા જમણા હાથથી નંદીનો જમણો કાન બંધ કરી દેવો જોઈએ અથવા તો ઢાંકી દેવો જોઈએ. આ પાછળનું એક મોટું અને રહસ્યમય કારણ એ છે કે જ્યારે તમે એક કાનમાં તમારી ઈચ્છા નાખો છો ત્યારે તે બીજા કાનમાંથી બહાર ન નીકળી જાય અને સીધી શિવજી પાસે જ સંગ્રહિત રહે. આ એક સાંકેતિક ક્રિયા છે જે દર્શાવે છે કે આપણી ઈચ્છા સંપૂર્ણ રીતે શિવના ચરણોમાં સ્થિર થઈ ગઈ છે. 4 અવાજની મર્યાદા. આ ઉપરાંત અવાજની મર્યાદા પણ એટલી જ મહત્વની છે. તમારી મનોકામના અત્યંત ગુપ્ત હોવી જોઈએ. નંદીના કાનમાં બોલતી વખતે તમારો અવાજ એટલો ધીમો હોવો જોઈએ જાણે કે તમે કોઈ ગણગણાટ કરતા હોવ. તમારી બાજુમાં ઊભેલી કોઈ વ્યક્તિને પણ ખબર પડવી જોઈએ નહીં કે તમે શું માંગી રહ્યા છો. એવી માન્યતા છે કે જો મનોકામના કોઈ ત્રીજી વ્યક્તિ સાંભળી લે તો
તેનો પ્રભાવ ઘટી જાય છે. આ જ કારણથી ઘણા લોકો નંદીના કાન પાસે પોતાના બંને હાથ રાખીને આડો પડદો બનાવી દે છે અને પછી જ ધીમેથી પોતાની વાત કહે છે. 5 શુદ્ધ ભાવના. ધ્યાનમાં રાખવાની સૌથી અગત્યની બાબત એ છે કે નંદી મહારાજના કાનમાં ક્યારે પણ કોઈના નુકસાનની, કોઈના ખરાબ માટેની કે બદલાની ભાવનાવાળી મનોકામના ન માંગવી. શિવ એ કલ્યાણકારી દેવ છે. તેઓ માત્ર એ જ ઈચ્છા પૂરી કરે છે જે સાત્વિક હોય, જેમાં કોઈનું ભલું છુપાયેલું હોય અને જે ધર્મની મર્યાદામાં હોય. જો તમે અહંકારથી કે કોઈનું અનિષ્ટ કરવાની ભાવનાથી નંદીના કાનમાં કંઈ કહેશો તો શિવજી ક્રોધિત થઈ શકે છે અને તેનું વિપરીત પરિણામ પણ ભોગવવું પડી શકે છે. તમારી ઈચ્છા ચાહે નોકરી મેળવવાની હોય, સંતાન પ્રાપ્તિની હોય, રોગમાંથી મુક્તિની હોય કે પછી આર્થિક સંકટ દૂર કરવાની હોય, હંમેશા સાચા મનથી, આંખોમાં ભક્તિના આંસુ અને પૂરા વિશ્વાસ સાથે જ કરવી. આજના આધુનિક સમયમાં પણ આ પરંપરાનું સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક રીતે બહુ મોટું મહત્વ છે. આજનો માનવી તણાવ, દોડધામ અને ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. જ્યારે તે શિવ મંદિરમાં જઈને નંદીના કાનમાં પોતાની સમસ્યાઓ કે ઈચ્છાઓ કહે છે, ત્યારે તે ખરેખર પોતાના મનનો બધો જ ભાર, બધી જ ચિંતાઓ ઈશ્વર પર છોડી દે છે. આ એક પ્રકારનું કેથાર્સિસ એટલે કે મન ખાલી કરવાની પ્રક્રિયા છે. નંદીના કાનમાં બોલવાથી વ્યક્તિને એક અદ્ભુત માનસિક શાંતિ મળે છે. તેને એક દિવ્ય આશ્વાસન મળે છે કે હવે મેં મારી વાત યોગ્ય જગ્યાએ પહોંચાડી દીધી છે, હવે મહાદેવ સંભાળી લેશે. આ અતૂટ શ્રદ્ધા જ માણસને જીવનની મુશ્કેલીઓ સામે લડવાની હિંમત આપે છે. જ્યારે નંદીના કાનમાં મનોકામના કહી દો, ત્યારબાદ તરત જ પાછળ ફરીને મંદિરની બહાર ન નીકળવું. થોડીવાર માટે નંદી અને શિવલિંગની સામે બેસીને ધ્યાન ધરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પોતાની ઈચ્છા વ્યક્ત કર્યા પછી શાંતિથી શિવાલયમાં બેસવું જોઈએ. શિવાલયમાં પ્રવેશ કરતી વખતે જેટલી ભક્તિ હોય, બહાર નીકળતી વખતે તેનાથી બમણી શાંતિ અને સંતોષ હોવો જોઈએ. તો મિત્રો, આ હતું શિવ મંદિરમાં નંદીના કાનમાં મનોકામના કહેવા પાછળનું વાસ્તવિક રહસ્ય અને તેની સાચી વિધિ. શિવપુરાણ અને આપણી પ્રાચીન પરંપરાઓનો આ એક એવો સુવર્ણ અધ્યાય છે જે આપણને ઈશ્વર સાથે સીધો સંવાદ કરતા શીખવાડે છે. શિવજી તો ભોળાનાથ છે. તેઓ એક લોટો જળ અને બિલીપત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ નંદી મહારાજની સાક્ષી અને તેમની કૃપા વિના શિવ દરબારમાં પ્રવેશ મેળવવો અશક્ય છે. તેથી જ આગામી સમયમાં જ્યારે પણ તમે કોઈ શિવ મંદિરે જાવ, ત્યારે માત્ર શિવલિંગ પર જળ ચડાવીને પાછા ન ફરતા. થોડો સમય કાઢીને નંદી મહારાજ પાસે જજો, તેમની પૂજા કરજો, પ્રેમથી ઓમ નમઃ શિવાય બોલજો અને ડાબા કાનમાં ધીમે અવાજે તમારા હૃદયની વાત જરૂર કહેજો. મને પૂરો વિશ્વાસ છે કે કૈલાશપતિ મહાદેવ અને નંદી મહારાજ તમારી દરેક વાજબી અને પવિત્ર મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. જો તમને ધાર્મિક વર્લ્ડનો આ વિડિયો પસંદ આવ્યો હોય અને આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ હોય, તો આ વિડિયોને વધુમાં વધુ લોકો સાથે, તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ સાચી વિધિ જાણી શકે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે. જો તમે અમારી ચેનલ પર નવા છો, તો આવી જ અદ્ભુત અને રહસ્યમય ધાર્મિક માહિતીઓ, પૌરાણિક કથાઓ અને સનાતન ધર્મના ગુપ્ત રહસ્યો જાણવા માટે અત્યારે જ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, તમારો કયો અનુભવ શિવજી અને નંદી મહારાજ સાથે જોડાયેલો છે? શું તમારી કોઈ મનોકામના આ રીતે પૂરી થઈ છે ખરી? કોમેન્ટ બોક્સમાં
તમારો અનુભવ જરૂરથી જણાવજો. અને હા, જતાંજતા કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા તો હર હર મહાદેવ લખવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ છીએ એક નવા વિડીયોમાં એક નવા ધાર્મિક રહસ્ય સાથે. ત્યાં સુધી ખુશ રહો, ભક્તિમાં લીન રહો. જય મહાકાલ. હર હર મહાદેવ.